બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેક પહેલાં તમને આ કહાનીના કેટલાક પાત્રો કહ્યા હતા, જેમાં નિખિલ ગુપ્તા અને ભારતીય અધિકારી CC1 મુખ્ય છે. આ કહાનીના એક પાત્ર અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાનની એન્ટ્રી વિશે પણ અમે તમને વાત કરી. હવે આ કહાનીને આગળ ધપાવી. નિખિલ ગુપ્તા અત્યારે અમેરિકાની કસ્ટડીમાં છે. થોડાક દિવસ પછી તેને ફરી અમેરિકાની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. હવે જ્યારે કોર્ટમાં તેને રજૂ કરાશે ત્યારે તે કોના નામ કહેશે એના પર સૌની નજર છે. અમેરિકા તરફથી એક નામ CC1 લેવામાં આવ્યું છે, જેના વિશે થોડીક માહિતી બહાર આવી છે. જેમ કે CC1 એક ફિલ્ડ ઓફિસર છે, જે CRPFનો એક ઓફિસર હતો. આ ઓફિસરે જ પન્નુની હત્યા કરવા માટે નિખિલને હાયર કર્યો હતો. ભારત માટે મોસ્ટ વોન્ટેડ પન્નુ અત્યારે અમેરિકા માટે એસેટ બની ગયો છે. હવે સુલિવાનને ભારતની સાથે નેગોશિએશન કરવાના ઈરાદાથી જ ભારતમાં પગ મૂક્યો હતો. અમેરિકા કહે છે કે ભારતે અમારી વાત માનવી પડશે, નહીં તો અમે ભારતીય અધિકારી CC1નું નામ જાહેર કરી દઈશું, જેનાથી દુનિયા સમક્ષ પુરવાર થઈ જશે કે ભારત વિદેશોમાં એના દુશ્મનોનો સફાયો કરી રહ્યું છે. હવે સવાલ એ છે કે શું ભારત અમેરિકાના બ્લેકમેલથી ઝૂકી જશે? અમેરિકા કહે છે કે તમે રશિયા અને ઈરાન સાથેના સંબંધો તોડી અમે પન્નુના કેસની ફાઇલ બંધ કરી દઈશું. આ વાત સત્તાવાર રીતે બહાર આવી નથી. અલબત્ત આવી ચર્ચાઓ દિલ્હીમાં ખૂબ થઈ રહી છે. ભારત અને રશિયાનો પ્રેમ જગજાહેર છે. આ પ્રેમમાં મુખ્ય વિલન અમેરિકા છે. અમેરિકા વારંવાર ભારતને કહેતું રહે છે કે રશિયા સાથે તમે નાતો તોડો, જોકે ભારત માનતું નથી. ભારત સારી રીતે જાણે છે કે અમેરિકા ખૂબ જ સ્વાર્થી દેશ છે. અમેરિકાએ પ્રેમથી ભારતને સમજાવ્યું, ભારત ન માન્યું. એટલે હવે પન્નુના કેસમાં ભારતીય અધિકારી CC1નું નામ જાહેર કરવાના નામે ભારતને બ્લેકમેલ કરી રહ્યું છે. ભારત હવે અમેરિકાની શરતો માનતું નથી. ભારત સારી રીતે જાણે છે કે ચીનને કાઉન્ટર કરવા માટે અમેરિકાને ભારતની જરૂરત છે. એટલે તો અમેરિકાએ ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે મળીને ક્વાડ રચ્યું. અમેરિકા માનતું હતું કે ક્વાડ રચાયું એટલે ભારત અને ચીનના સંબંધો વધારે ખરાબ થશે. ભારત અને ચીન વચ્ચે દુશ્મનાવટ છે. આમ છતાં ચીન ભારતનું ટોચનું વેપાર પાર્ટનર છે. એટલે કે ભારત અને ચીન વચ્ચે વધુ આયાત નિકાસ થઈ છે. આ પહેલાં અમેરિકા ભારતનું ટોચનું વેપાર પાર્ટનર હતું. એટલે સ્વાભાવિક રીતે અમેરિકા અકળાઈ જાય. જોકે ભારત હંમેશા પોતાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો કરે છે. છેલ્લા કેટલાક દિવસોમાં એકસાથે અનેક ઘટનાઓ બની. નિખિલ ગુપ્તાને અમેરિકા લઈ જવાયો. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ભારતમાં આવ્યા. વળી એ જ સમયે સ્વિટ્ઝરલેન્ડમાં આંતરરાષ્ટ્રીય શાંતિ સંમેલન યોજાયું, જેમાં ભારતને પણ આમંત્રણ અપાયું હતું. આ શાંતિ સંમેલન વાસ્તવમાં રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ વિશે હતું. આ શાંતિ સંમેલન યોજવા પાછળનું ભેજું તો અમેરિકાનું જ હતું. એક રીતે મેસેજ આપવાની કોશિશ હતી કે આખી દુનિયા યુક્રેનની સાથે છે અને રશિયા એકલું અટુલું પડી ગયું છે. આ શાંતિ સંમેલનમાં સંયુક્ત નિવેદન આપવાની વાત હતી. ભારતે એના પર હસ્તાક્ષર ન જ કર્યા. ભારતે આ રીતે રશિયાને સાથ આપ્યો. એટલે અમેરિકા વધુ અકળાયું છે. વળી ભારતના પગલે સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, મેક્સિકો અને UAE પણ આ શાંતિ સંમેલનમાં ભાગ તો લીધો, પરંતુ સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર ન કર્યા. ભારતે ચોખ્ખી વાત કરી કે ખરેખર જો તમારે આ યુદ્ધનો અંત લાવવો હોય તો રશિયા અને યુક્રેનને સામસામે બેસાડવા જોઈએ. તેમને વાતચીત કરવા દો. અમેરિકાના પેટમાં તેલ રેડાય એવી બીજી એક ઘટના બની. વાત અમેરિકા અને સાઉદી અરેબિયા વચ્ચેની સમજૂતીની છે. આ સમજૂતી 1974માં થઈ હતી. આ સમજૂતી મુજબ સાઉદી અરેબિયા માત્ર ડોલરમાં જ ક્રૂડ ઓઇલનું વેચાણ કરી શકતું હતું, જેથી અમેરિકન ડોલરને તાકાત મળે. હવે સાઉદી અરેબિયાએ સમજૂતી રદ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે જ દુનિયાભરમાં ડોલરનો દબદબો નહીં રહે. બીજી તરફ ભારત પણ દુનિયાના દેશોની સાથે ભારતીય રૂપિયામાં જ વેપાર કરવાની વાત કરે છે. એટલે એક રીતે ભારત અમેરિકન ડોલરને સીધો પડકાર આપી રહ્યું છે. આવી વાત અમેરિકા
કેવી રીતે સહન કરી શકે? વળી બ્રિક્સ દેશો સાઉદી અરેબિયાને પોતાની તરફ ખેંચી રહ્યા છે. આવા સંજોગોમાં બાઇડન અને પીએમ મોદી એકબીજાને પ્રેમથી તો મળે છે, જો કે અનેક કારણોસર અમેરિકાને ભારત સામે વાંધો છે, જેમાંથી કેટલાક કારણો અમે તમને જણાવ્યા. અત્યાર સુધી ભારત અમેરિકાને મચક જ નહોતું આપતું. અમેરિકા ના પાડતું રહ્યું. આમ છતાં ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદતું ગયું. ઈરાનની સાથે ચાબાર પોર્ટ માટે કરાર પણ કર્યો. હવે નિખિલ ગુપ્તા હાથમાં આવતા અમેરિકાને લાગ્યું કે તે ભારતને બ્લેકમેલ કરી શકશે. અમેરિકાએ ઇરાદાપૂર્વક પન્નુની હત્યાના કાવતરાના કેસની ચાર્જશીટમાં ભારતીય અધિકારીનું નામ ન લખ્યું. એના બદલે CC-1 રાખ્યું, જેથી ભારતને બ્લેકમેલ કરી શકાય. હવે આ CC-1 અધિકારી કોઈ પણ હોઈ શકે છે. એ IB કે RAWનો મુખ્ય અધિકારી પણ હોઈ શકે છે. અમેરિકાના મીડિયા રિપોર્ટ્સમાં આ CC-1 અધિકારી વિશે થોડીક માહિતી આપવામાં આવી છે. જેમ કે એ ભારતમાં જ રહે છે. એણે ભારતમાં રહીને જ નિખિલ ગુપ્તાને પન્નુની હત્યા કરવા માટે આદેશ આપ્યો હતો. આ અધિકારી CRPFમાં કામ કરી ચૂક્યો છે, આવી માહિતી અપાઈ છે. હવે IB કે RAWના અનેક અધિકારીઓએ ક્યારેક તો CRPFમાં કામ કર્યું જ હોય, કેમ કે ભારતની આ જાસૂસી સંસ્થાઓ ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. CRPF સહિતના અર્ધલશ્કરી દળો પણ ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. એટલે જ આ અધિકારી કોણ હોઈ શકે એની મીડિયા ખૂબ જ અટકળો લગાવી રહ્યું છે. હવે સવાલ એ છે કે આ અધિકારીનું નામ જાહેર ન થાય એટલા માટે ભારત સરકાર અમેરિકા સમક્ષ ઝૂકી જશે. એ સિવાય નિખિલ ગુપ્તા કેવી રીતે પકડાયો એની પણ એક રોમાંચક સ્ટોરી છે. અમે તમને એના વિશે પણ જણાવીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો.